નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। બાટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા લૂંટના બનાવની હકીકતનો પર્દાફાશ કરી ફરિયાદીના ભાઈ પાસેથી ગુનામાં ગયેલા સોનાના દાગીનાને રોકડ કિંમત ₹1,90,08,610નો મુદ્દામાલ અમદાવાદથી રિકવર કરતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ। જૂનાગઢ બાટવા નજીક રફાડિયા ફાટક પાસે અમદાવાદ કલા ગોલ્ડ પેઢીના બંને સેલ્સમેનને 1.5 કરોડ લૂંટનું નાટક રચી ફરિયાદી બની પોલીસને ઊંધા કાન પકડાવી કોશિશ કરી હતી, ત્યારે જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા સતત લૂંટની ઘટનાનો ગણતરીના દિવસોમાં પર્દાફાશ કરી લૂંટના ફરિયાદી બંને આરોપી અને તેના ભાઈને ઝડપી લેવામાં સફળતા મળી છે। ત્યારે લૂંટના નાટકમાં ગયેલા 1.90 કરોડના સોના ચાંદીના દાગીના સહિત રોકડ રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે। જૂનાગઢના રેન્જ આઈજી પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડે સાહેબની સૂચના અને ગુનો તાત્કાલિક ડિટેન કરી લૂંટના સંડોવાયેલા તમામ આરોપી તથા મુદ્દામાલ રિકવર કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે, જેના આધારે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની સૂચના બનાવ સ્થળ ઉપર પહોંચી જિલ્લામાં એન્ટ્રી એક્ઝિક્યુટિવ પોઈન્ટ ઉપર નાકાબંધી કરવામાં આવેલી હતી, તેમજ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે ફરિયાદીના આધારે લૂંટની ગંભીરતાને ધ્યાનમાં લઈ અલગ અલગ ટીમો બનાવી લૂંટમાં સંડોવાયેલા આરોપીને લૂંટના તમામ મુદ્દામાલ રિકવર કરવા સૂચના કરવામાં આવી હતી। જે અનુસંધાને જૂનાગઢ ડિવિઝનના અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબ તથા કેશોદના બીસી ઠક્કર અને માંગરોળના ડીસી કોડિયાતર સહિત નિકિતા સરોયા તેમજ એસઓજીનો સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ, બાટવા અને આરએસનો સ્ટાફ દ્વારા જિલ્લા સર્વેલન્સ સ્કોડની અલગ અલગ સ્ટાફની ટીમો બનાવી જિલ્લા ફિલ્ડવર્ક ટીમ ટેકનિકલને સોર્સની મદદથી અલગ અલગ ટીમો બનાવી લૂંટમાં બનેલા અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવાની, લૂંટમાં ગયેલા મુદ્દામાલ રિકવર કરવા માટે ખાનગી બાતમી મારફતે પ્રયાસો કરવામાં આવ્યા હતા, તેમજ બાતમી દ્વારા આ બનાવ સંબંધિત હકીકત મેળવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા મળતી વિગત અનુસાર જૂનાગઢ જિલ્લાના ફરિયાદીમાં સંપર્ક રહેલા અજાણ્યા વ્યક્તિઓની મુવમેન્ટ જાણવા પણ મળી હતી। બાટવા નજીક બનાવવાળી જગ્યા ઉપર ઉભા રહી બાટવા પાજોદ રોડ ઉપર પર ગાડી ઉપર રાખી અને ગાડીના ટાયરમાંથી હવા કાઢી તેમજ સહેજ ધનરાજ ભાગેડથી પીઠના પાછળના ભાગે કટર વગેરે ઈજા પહોંચાડીને ધનરાજે યાજ્ઞિક જોશીનો સર ફાડી નાખવામાં આવ્યો હતો અને ખાલી બેગ અને મોબાઈલ ફોન તોડી નાખી તેને રસ્તા ઉપર ફેંકી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ બંને ખોટી રીતે બૂમાબૂમ કરી પોતાની 3 અજાણ્યા ઇસમો વિરુદ્ધ લૂંટ લેવામાં આવી છે તેવું દર્શાવ્યા બાદ રાહદારીઓએ પોલીસનો સંપર્ક કરાવવામાં આવ્યો હતો અને પોલીસ સ્થળ ઉપર પહોંચી પોલીસને સંપૂર્ણ ખોટી હકીકત જણાવી પોલીસને ખોટા માર્ગે દોરી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આમ આરોપીઓ દ્વારા સોના ચાંદીના રોકડ રૂપિયા ઓળખી જનાર તેમજ કાવતરાના ઇન્જેક્શનના આધારે પર્દાફાશ કરી ગુનામાં થયેલા તમામ મુદ્દામાલ રિકવર કરી તમામ આરોપીઓની અટક કરી લૂંટના બનાવનો ડિટેક્ટ કરવામાં આવ્યો હતો અને તમામ આરોપીની અટક કરી રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરવામાં આવી હતી। સંજયભાઈ બાલચંદભાઈ શાહ, અમદાવાદ કલા ગોલ્ડ કોઓપરેટર। હું મીડિયાના માધ્યમથી સૌ પ્રથમ તો જુનાગઢ જિલ્લાની 180 ટીમને મારા નતમસ્તક પ્રણામ છે ને એમને સેલ્યુટ છે। જે કામગીરી એમને કરી છે એ બિરદાવવા લાયક છે। કઈ રીતે તમે આખી ઘટના બની, શું હતું આ હકીકત? ઘટના એવી બની હતી કે અમારા સેલ્સમેન યાજ્ઞિક જોશી અને ધનરાજભાઈ બે જણા ટુરિંગમાં નીકળતા હતા અને દર વખતે રૂટિન મુજબ એમનું કાર્યક્રમ પ્રમાણે હતું અને એમને ષડયંત્ર રચી અને જાતે જ આ કાવતરું કરેલું અને આપણી જુનાગઢ પોલીસ, એલસીબી, એસઓજી જે બી જ્યાં આગળ એમને જે મહેનત કરી છે તનતોડ મહેનત નિસ્વાર્થ અને કોઈ પણ સ્વાર્થ વગર કરી છે અને જે રીતે એમને આ જે પાછું લાવ્યું છે ને એ મેં મારી જિંદગીમાં ઘટના પહેલી વાર જોઈ છે। એટલે બહુ સરસ કામ કર્યું છે, બહુ બિરદાવવા લાયક કર્યું છે અને એમના જેટલા બી વખાણ કે એમના અભિનંદન આપું ને એટલા ઓછા પડે એવા છે, સમજ્યા તમે। મારે જાહેર જનતાને બી એ જ કહેવું છે કે આપણે ગમે ત્યારે પોલીસ વિશે ગમે તે વસ્તુ ગમે ત્યારે વિચારી દેતા હોઈએ છે ને એ તદ્દન ખોટું હોય છે। આપણે જાતે નિહાળવું જોઈએ, જાતે સમજવું જોઈએ અને દરેક પોલીસને જેમ બોર્ડરને રિસ્પેક્ટ આપીએ છીએ ને એમ એક પોલીસને આપણે એવો રિસ્પેક્ટ આપવો જોઈએ। તમે 4 રસ્તા ઉભા રહેલા પોલીસને પણ આપણે ગમે ત્યારે ચોસડાઈથી વાત કરતા હોઈએ છીએ, ખરેખર આપણે આ ખોટું કરી રહ્યા છીએ।
આપણે દરેક વ્યક્તિને સમજવો જોઈએ, જાણવો જોઈએ અને પછી એના ઉપર તમે એલિગેશન કરવું જોઈએ. મારે દરેક જાહેર જનતાને એટલું નિવેદન છે, ક્યારેય કોઈ પણ પોલીસ વિશે આપણે મદદ ના કરી શકીએ તો કંઈ નહીં, પણ એમનું ક્યારેય ખરાબ તો ના જ બોલવું. મારી જાહેર જનતાને ફરીને નમ્ર વિનંતી છે, ક્યારેય કોઈ પોલીસ વિશે તમે આવું ક્યારેય નિવેદન ના આપતા. આ તમે જે વાત કરો છો કે આવી રીતે જે સેલ્સમેન ઉપર ભરોસો મૂક્યો છે, આવી રીતે મૂકી શકાય? મૂકી શકાય ને ના મૂકી શકાય, એના બે રસ્તા છે. મૂકી શકવામાં કેવું છે કે જ્યારે આપણે અમારી પાસે 3-4 વર્ષથી આ માણસો હતા, પણ ક્યાંક એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હશે, ક્યાંક એમની મજબૂરી હશે ને એમને આ પગલું ભર્યું છે. એટલે આ માણસો બી મારા પાસે 2.5 વર્ષથી હતા. આવું પહેલી વાર આવી ઘટના બની છે. એ ભાઈ મારું નસીબ છે. ગત 5 તારીખે કુતિયાણાથી બાટવા આવતા રફાળાના પાટિયા પાસે 2 અમદાવાદના વેપારીઓએ પોતાની સાથે રહેલા આશરે 2.5 કિલો જેટલા સોનાની લૂંટ થયેલી હોવાની હકીકત, રાત્રિના 8 વાગ્યાની આસપાસ બનાવ બનેલો હોવાની હકીકત બાંટવા પોલીસ સ્ટેશનને આપી. તાત્કાલિક આ બંને ફરિયાદીઓની પૂછપરછ કરી એમની ફરિયાદ લેવામાં આવેલી. કેશોદ એસડીપીઓ શ્રી ઠક્કર, એલસીબી, એસઓજી અને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો છે આ બનાવને શોધી કાઢવા માટે કાર્યરત કરેલી. પ્રારંભિક રીતે એવું લાગ્યું કે આસપાસના કોઈ લોકોએ પણ આવું કરી શકે અથવા કોઈ રેકી કરેલું હોય એવી સંભાવનાને આધારે કુતિયાણાથી શરૂ કરી અને આ બંને ફરિયાદીઓ કે જે કલા ગોલ્ડના સેલ્સમેન તરીકે પોતાને વાત કરેલી, એ બંને સોમવારથી અમદાવાદથી નીકળેલા હતા. 4 દિવસ એ જૂનાગઢમાં સક્કરબાગ પાસેની રોયલ ઇન હોટલમાં રોકાયેલા હતા અને આસપાસના સોનાના વેપારીઓ પાસે પોતાના વ્યવસાયના જે સેલ્સમેનના જે સેમ્પલ છે એ બતાવવા માટે ગયા હતા એવી હકીકત બતાવેલી હતી. સમગ્ર રૂટના એસઓજી, એલસીબી અને અન્ય જે સ્થાનિક પોલીસની ટીમો કરી અને લગભગ જૂનાગઢ શહેરના નેત્રમ સહિત 400થી વધારે સીસીટીવી કેમેરાને આ જોવાની એક ઝુંબેશ આ 2 દિવસમાં ચાલેલી. સાથે સાથે એ ખરેખર ફરિયાદી શું વાત કરે છે અથવા શું બોલે છે એની આખી ટાઈમલાઈન પણ એક સેટ કરવામાં આવેલી. સાથે સાથે જો આકસ્મિક બનાવ બનેલો હોય તો આસપાસના 8-10 ગામડાઓમાં, બાંટવાના અને કુતિયાણા વિસ્તારના આ બંને ગામડાઓમાં એક ઝુંબેશ ચલાવીને પરપ્રાંતિઓ જેટલા મજૂરો કામ કરે છે તો લગભગ 250થી વધારે પરપ્રાંતિઓની પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરવામાં આવી, એમના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવ્યા. વારંવાર પોલીસને એવી શંકા જતી હતી કારણ કે FSL, ફિંગરપ્રિન્ટ, ડોગ અને આ બંને જે ફરિયાદીઓ હતા, એક યાજ્ઞિક જોશી અને બીજો જે છે એ ધનરાજ, આ બંનેની પૂછપરછમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ એટલે વિરોધાભાસ આવી રહ્યા હતા અને એ વિરોધાભાસના કારણે પોલીસને શંકા ગઈ કે આમાં આ ઘટનામાં અંજામ આપવામાં ક્યાંક ને ક્યાંક આ ફરિયાદીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું પ્રાથમિક રીતે પોલીસને જે માહિતી મળી એના આધારે ખાસ જૂનાગઢ શહેરમાં એમની જે ગતિવિધિઓ, એમની કઈ દુકાને ને ક્યાં વધારાની કામગીરી કરી છે એના આધારે એક જગ્યાએ સ્ટેશનરીની દુકાને એમને કટર લીધેલું હોવાની માહિતી પોલીસને એક બાતમી મળી અને એના આધારે પોલીસે પૂછપરછ કરતાં એમણે ત્યાંથી કટર પણ લીધેલું અને એ જ કટરનો ઉપયોગ આ ધનરાજના પીઠમાં જે ચરખા કરવામાં થયેલો હોવાની પણ એક આશંકા થઈ અને એના કારણે એની આરોપીની પૂછપરછ કરતાં કબૂલાત થઈ. ત્યાર પછી સમગ્ર ઘટના છે એ એમણે માણાવદર શોરૂમમાં એમણે આખા દાગીનાના જે કંઈ સેમ્પલ હતા એ જાહેરમાં બતાવેલા નહીં, સીસીટીવીમાં આવે એવી જ રીતે એમણે યુક્તિપૂર્વક આ દેખાડ્યા. ત્યાર પછી માણાવદરથી વચ્ચે એના ભાઈને બોલાવીને, એનો ભાઈ જે છે આ ફરિયાદી જોશી કે જેનું નામ છે મોહિત જોશી, એમને બોલાવીને રસ્તામાંથી આ તમામ પ્રકારના સેમ્પલ સોનો છે એમને આપી અને એમને રવાના કરેલો. અગાઉથી એમણે પ્લાન કરેલો કે કોઈપણ પ્રકારનું મોબાઈલથી કોમ્યુનિકેશન નહીં કરે. આમ છતાં આ બંને યુક્તિ પ્રયુક્તિથી એમણે કુતિયાણાના સીસીટીવીના શોરૂમમાં એ જ થેલો એમની પાસે સેમ્પલ ભરેલો છે એવો શો કરવા માટે એ ત્યાં શોરૂમના અંદર પણ જાય છે અને પછી એ થેલો એ પોતાની ગાડીમાં મૂકતો હોવાનો એક ડોળ પણ કરે છે. એ આ બધાને અંતે ગઈકાલે એલસીબી ને તપાસ સોંપી હતી એટલે એમને અમદાવાદથી એમના ભાઈના ઘરેથી આ તમામ મુદ્દામાલ છે રિકવર કરેલ છે. એમના ભાઈએ ગુનામાં લીધેલ વાહન જે અહીંયા આવેલો હતો એ પણ રિકવર કરેલ છે. આમ કુલ મળીને
1,90,00,000થી વધારે મુદ્દામાલ છે. રોકડ 5 લાખથી પણ વધારે એમની પાસેથી રિકવર કરેલ છે. અને આ ત્રણેય આરોપી યાજ્ઞિક જોશી ફરિયાદી, એનો ભાઈ મોહિત ધર્મેશ જોશી અને ધનરાજ ભાંગડે કે જે આ સેલ્સમેન તરીકે યાજ્ઞિક જોશીની સાથે હતો, આ ત્રણેય આરોપીઓની ગઈકાલ રાત્રે અટક કરી તમામ મુદ્દામાલ કબજે કરી અને હાલ એમણે જે થેલાઓને બોક્સ જે અલગ અલગ રીતે ફેંકેલા છે એ વગેરે એમની રિકવરી કરવા માટેની હાલ તજવીજ ચાલુ છે. આ દરમિયાન એમના હાલ રિમાન્ડ પણ લેવામાં આવશે આજે નામદાર કોર્ટમાં. અને વિશેષ એમણે સેલ્સમેન એક વ્યવસાયી પેઢીના સેલ્સમેન હોવાને નાતે એમણે પુરાવાનો જે નાશ કર્યો છે વગેરે કલમનો પણ આમાં ઉમેરો કરવામાં આવશે. અમદાવાદ પસંદ કરવામાં આવ્યું, માણાવદર ખાસ પસંદ કરવામાં આવ્યું, એટલો વિસ્તાર પસંદ કર્યો એનું કારણ? પ્રાથમિક રીતે એમને પૂછપરછ કરતાં હાલ એમને એવું હતું કે અમદાવાદ સિટીમાં આ સીસીટીવી કેમેરા વગેરેમાં ખ્યાલ આવી જાય, પણ એમને એવું પણ પ્લાન કર્યો કે માણાવદરના જે શોરૂમમાં જાય છે ત્યાં એ ઈરાદાપૂર્વક બધા જ જે એમના સેમ્પલ્સ હતા એ દેખાડે એટલે સીસીટીવીમાં પણ આવે. અને ત્યાર પછી છે એ ગ્રામ્ય વિસ્તાર છે, કુતિયાણામાં એ થેલાનો શો કરે એટલે વચ્ચેના વિસ્તારમાં આ એમના ભાઈને મોકલી દેશે. અને એમના ભાઈ સાથે પણ આ અગાઉથી પ્લાન હતો કે કોઈપણ પ્રકારની એમને અહીંયા મળશે, ક્યાં મળશે એ અગાઉથી નક્કી કરેલું હતું કે માણાવદરથી અમુક વિસ્તારમાં હું તને આ બધું આપી દઈશ, પણ કોઈપણ પ્રકારનું કોમ્યુનિકેશન નહીં કરે અને બંને જાહેર જગ્યાએ નહીં મળે, આ પ્રકારનું એમણે અગાઉથી પ્લાનિંગ કરી લીધું હતું. અને કુતિયાણાથી મુખ્ય હાઈવેથી પછી અંદરના ભાગમાં જે આવે છે તો આવા નાના રસ્તા પસંદ કરીને 8 વાગ્યા સુધી આપ જોઈ શકશો કે કુતિયાણાના સીસીટીવીમાં એમણે લગભગ કોઈપણ પ્રકારની ડીલ ન હોવા છતાં એમણે અડધો કલાક ત્યાં માત્ર ગપ્પા મારીને ટાઈમ પાસ કરેલો હોવાનું પણ જે તે વખતે પોલીસને શંકા હતી. અને એટલા માટે કે અંધારું થાય તો રસ્તામાં કે અવાવરી જગ્યાએ એ ત્યાં ઊભા રહી શકે. જરૂરિયાતના હિસાબે આ પ્લાન ઘડાયો? એમની આર્થિક જરૂરિયાત અને સ્વાભાવિક રીતે કે એનો હાલ સુધી જે ખાસ ક્રિમિનલ હિસ્ટ્રી મળેલી નથી, પણ કોઈને કોઈ રીતે આ દાગીનાઓ છે એ સેરવી અને પોતાના વ્યવસાયને અથવા પોતે પૈસાવાળું થવું એ પ્રકારની એમની માનસિકતાથી હાલ હોવાનું પ્રાથમિક રીતે કબૂલાત કરેલી છે. બસ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ICDS શાખા દ્વારા 7મો રાષ્ટ્રીય પોષણ માહ 2024 અંતર્ગત વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. સરકારશ્રી દ્વારા સગર્ભા ધાત્રી માતાઓ, 0 થી 6 વર્ષના બાળકો તેમજ કિશોરીઓના પોષણ સ્તરના સુધારા થાય તેમજ પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુ સ્તર રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પોષણ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં જન આંદોલન દ્વારા લોકોને પોષણ અંગે જાગૃતિ કરવા દર વર્ષે સપ્ટેમ્બર માહમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે 7મા તબક્કાના રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી એનેમિયા નિવારણ, ગ્રોથ મોનિટરિંગ, જરૂરી સેવા વિતરણ તેમજ પોષણ બી, પઢાઈ બી, પોષણના તેમજ પોષણ આહાર પૂરો પાડવા સહિતની પ્રવૃત્તિ સાથે હાથ ધરવામાં આવી છે. ICDS શાખા દ્વારા મહાનગર દ્વારા વિવિધ કાર્યક્રમો થકી પોષણ માહ 2024ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. ત્યારે ICDS શાખા દ્વારા જૂનાગઢ દોલતપરાના એક સેજાના સરગવાડા આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માહ 2024ની સેજા કક્ષાની સગર્ભા અને ધાત્રી માતાઓની હાજરીમાં એક સ્વાસ્થ્ય મીટિંગ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ઓફિસર શ્રી વર્ષલાબેન દવે તેમજ બાળ વિકાસ યોજનાના અધિકારી ડોલીબેન જોશી તેમજ સરગવાડા પ્રાથમિક શાળાના આચાર્ય વિપુલ રાવલ તથા યુવા કાર્યકરો હિતેશભાઈ કાપડિયા હાજર રહી સદર કાર્યક્રમમાં સગર્ભા બહેનોને સગર્ભાવસ્થા દરમિયાન રાખવાની થતી કાળજી, સમતોલ આહાર તેમજ બાળકના જન્મથી લઈ 2 વર્ષ એટલે કે સર્વાંગી વિકાસ બારે સોનરી 1000 દિવસનું ધ્યાન રાખવા તેવી બાબતો પર પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરના સરદાર ચોક ખાતે આવેલું જીમખાનાની મિલકત સરકાર હસ્તક લેવામાં આવી. જીમખાનાના રેકર્ડ ઉપર સરકારી મિલકત જાહેર થતા તેનો કબજો લેવામાં આવ્યો. જૂનાગઢ જિલ્લામાં હક ચોકસી મુદ્દે વહીવટીતંત્ર દ્વારા એક ઝુંબેશ ચાલી રહી છે, જેના ભાગરૂપે જૂનાગઢના SDM ચરણસિંહ ગોહિલ દ્વારા જીમખાનાના હસ્તકની મિલકત સરકાર હસ્તક લેવામાં આવી છે. જીમખાનાની મિલકત રેકર્ડ ઉપર સરકારી મિલકત હોવાનું સાબિત થતા વહીવટીતંત્ર દ્વારા મિલકતનો કબજો સરકાર હસ્તક લેવામાં આવ્યો છે. જૂનાગઢ જીમખાના મિલકતની હક ચોકસી મુદ્દે ચકાસણી કરતા તે પ્રોપર્ટી સરકારની હોવાથી તેના ચેરમેન તરીકે કલેક્ટર હસ્તક રહેશે. તેનો તમામ વહીવટ ચેરમેનની રૂહે કલેક્ટરના હાથમાં લેવામાં આવશે. જૂનાગઢ જીમખાનાના માલિક સરકાર બની ગયા છે અને તેનો કબજો મેળવી સરકાર હસ્તક લઈ લેવામાં આવ્યો છે.
જેના ભાગરૂપે એડવોકેટ ધર્મિષ્ઠાબેન જોશીએ પ્રતિક્રિયા આપી. હાલમાં જુનાગઢમાં જે જીમખાનાનો પ્રશ્ન ચાલી રહ્યો છે તે મારી પાસે મેટર 1.5 વર્ષથી ચાલે છે. તેમાં પ્રથમ જે છે એમાં એવી માહિતી છે કે ખરેખર જીમખાનું છે એ કોની માલિકીનું? હકીકતમાં તો અવળી મોટી જગ્યા છે એ સરકાર હસ્તક હોવી જોઈએ, કલેક્ટર સાહેબ હસ્તક હોવી જોઈએ, અને એમાં જે મનોરંજન કે જે એની જે ગેમ્સ જે રમાડવામાં આવે છે એ કલેક્ટર હસ્તક સાહેબ પાસે હોવું જોઈએ, નહીં કે પ્રાઇવેટ માણસો પાસે હોવું જોઈએ. પ્રાઇવેટ માણસો જો પોતાની મંડળીઓ કે કોઈ એની પોતાની એક્ટિવિટી કરવા માંગતા હોય તો એને બીજી જગ્યાએ કે કોઈ સ્કૂલમાં કે કોઈ ભાડે રાખીને કે કરવાની હોય છે. આ રીતે જે જગ્યા જે સરકારી જગ્યા છે એમાં સરકારી ઇવેન્ટો અને બાળકોને કે વડીલોને કે જે એમાં રમત રમવી હોય કે એમાં એ રીતે હોવું જોઈએ. અને ખરેખર જીમખાનામાં જે રમવા આવે છે તેમાં તેના કઈ ગેમ્સના કેટલા પૈસા લેવાના એની પણ અમે જે તે વખતે કલેક્ટર સાહેબને મળ્યા ત્યારે વાત કરેલી હતી કે એક ગેમ્સના કેટલા રૂપિયા લેવા, એનું કોઈ બંધારણીય જો હોય તો ઈ અમે જે તે વખતે વાત કરેલી હતી કે ખરેખર જે એમાં જાણે કે ક્રિકેટ, જીમ, ટેબલ ટેનિસ કે એની જેટલી રમતો છે બાળકોની, વૃદ્ધોની, એલ્ડર માણસોની, યુવાન માણસોની, તો આ બધી જે રમતો છે એના કેટલા પૈસા લેવા એ કલેક્ટર સાહેબે નક્કી કરવું જોઈએ. અને હાલમાં જ્યારે એના કુલ જે છે ચેરમેન કે કરતા હતા એ જુનાગઢ કલેક્ટર સાહેબ જ છે, અને તેની તમામ બંધારણીય માહિતી મારી પાસે છે કે એમાં એક માણસ જે સભ્ય બને કે એમાં કલેક્ટર ઓફિસમાં આપણે જે કેવું કહેવાય જીમખાનામાં જે પોતે એમાં સદસ્ય બને, સભ્ય બને, તો એના કેટલા પૈસા લેવાના હોય. જાણે કે એ પોતે મેમ્બર બને છે તો એ મેમ્બર કોની હસ્તક બને, કોની એમાં લેવી જોઈએ, સાઇન લેવી જોઈએ, એનું કોઈ પણ બંધારણ હાલમાં એની પાસે નથી. ખરેખર કોઈ પણ જે ક્ષેત્ર છે એનું જો પોતે પ્રાઇવેટ ક્ષેત્ર ચલાવતા હોય, કોઈ મંડળી ચલાવતા હોય તો પેલા તેનું બંધારણ હોવું જોઈએ. જાણે કે જુનાગઢ બાર એસોસિએશન છે અમારે, તો બાર એસોસિએશનનું અમારે બંધારણ છે કે ચૂંટણી કેટલા ટાઈમે થાય, પછી એમાં કોણ કોણ ચૂંટણી લડી શકે, તેમજ એમાં જે સભ્ય થવા આવે છે ને કેટલા રૂપિયા ભરવાના. હવે જાણે કે હું એક પોતે ધર્મિષ્ઠા જોશી એડવોકેટ, મારે જીમખાનામાં સભ્ય થવાનું છે તો મારે જાણે કે ₹1,00,000 કે ₹2,00,000 મને ભરવાના કીધા, તો આ ₹1,00,000 ભરવાનો કીધો કે એ ₹1,00,000 છે એ હું આ ભરું એની મને પહોંચ આપે, પણ એ ₹1,00,000 કે ₹2,00,000 છે એ કયા ખાતામાં જાય, કયા એના કોઈ કયું ઓડિટ થાય છે, કયા ખાતામાં પૈસા જમા થાય છે, જેટલી રમત રમાય છે એમાં પૈસા જમા થવા જોઈએ. આ બધું બંધારણીય આખું હોવું જોઈએ. આવું કોઈ બંધારણીય હક ચોકસી કે ઓડિટ થયેલું હોય એવું કોઈ એની પાસે રેકોર્ડ જીમખાનામાં આવેલું નથી. એમાં રેગ્યુલર કોઈ સરકારી ઓફિસરો નોકરી કરતા હોય એવું પણ નથી. માત્ર ને માત્ર કોક બીજા પણ બેસે છે અને પોતે જ ચલાવતા હોય એવું અમને જોવામાં લાગ્યું. અને હાલમાં આવા ઘણા બધા જુનાગઢમાંથી પ્રશ્નો ઉઠી રહ્યા છે અને એના તમામ પેપર્સો મારી પાસે છે. એમાં જોયું કે ખરેખર આમાં હક ચોકસી કે બંધારણીય કે કોઈ એમાં કોઈ છે નહીં. ખરેખર એમાં દર વર્ષે ચૂંટણી થવી જોઈએ, એ ચૂંટણી પણ ક્યારેય થઈ નથી. કેટલા સભ્યો છે એની કોઈ નોંધ કે કોઈ રેકોર્ડ નથી. તેમજ એમાં કેટલી ઇવેન્ટો છે, કોણ કોણ એમાં કોચ છે, કેટલા એમાં ખર્ચો થાય છે, દર વર્ષે કેટલું એમાં રિપેરિંગ થાય છે, આવું કોઈ રેકોર્ડ હાલમાં ત્યાં ઉપસ્થિત નથી. અને હાલમાં જે કલેક્ટર સાહેબે આ જે સીલ મારેલું છે તે ખરેખર યોગ્ય અને કાયદાકીય છે, કારણ કે આ બધું હોવું જોઈએ. તેમજ એવું જાણવા મળેલું છે કે હાલમાં એક ચેરમેન કે કોઈ નિમેલા છે, ખરેખર જ્યારે કલેક્ટર સાહેબ હસ્તગત કરી લે બિલ્ડિંગને, સીલ મારી દે, પછી કોર્ટના કાયદા અને કાર્યવાહી ટ્રસ્ટ એક્ટ કે મંડળીના અધિકાર મુજબ
પછી એમાં કોઈ નિમવાનો અધિકાર રહેતો નથી. એનો તમામ અધિકાર છે એ કોર્ટ હસ્તક કે કલેક્ટર સાહેબ સરકાર હસ્તગત થઈ જાય છે. એમાં ચેરમેનની કોઈ સ્થાપના થઈ શકતી નથી, આવી કાયદામાં જોગવાઈ છે. એટલે કોઈ આમાં હાલમાં ચેરમેન હોઈ શકે નહીં કે કોઈ હસ્તગત કરાવી શકે નહીં કે ચલાવી શકે નહીં, જ્યારે કલેક્ટર સાહેબે એમાં સીલ મારવાની પ્રક્રિયા કરી છે. એટલે અને આ બધું પેપર્સ છે એ હાલમાં અત્યારે કલેક્ટર સાહેબ પાસે છે અને કલેક્ટર સાહેબે જ આવતીકાલે સીલ મારેલું છે એવું અમે જોયેલું છે. જુનાગઢ શહેરના ઝાંઝાળા રોડ ઉપર આવેલું જોગી પાર્ક સોસાયટીમાં મહિલા મંડળ દ્વારા ગણેશ ઉત્સવ, અન્નકોટ તથા પૂજાપાઠનું આયોજન કરવામાં આવ્યું. જુનાગઢ શહેરના ઝાંઝાળા રોડ ઉપર રણછોડનગરની બાજુમાં આવેલું જોગી પાર્ક સોસાયટીમાં જોગેશ્વર મહાદેવના મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા ગણપતિજીની વાજતે ગાજતે લેવામાં આવ્યા હતા અને ગણેશ ઉત્સવના આયોજનમાં અન્નકૂટ પૂજાપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થના દિવસથી જુનાગઢમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે જુનાગઢના ઝાંઝાળા રોડ ઉપર આવેલા જોગી પાર્ક સોસાયટીમાં પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મહિલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણેશ ભગવાનની સ્થાપના કરી તેની પૂજા કથા અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાલે ગણેશ વિસર્જનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જોગી પાર્કના મહિલા મંડળ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જહેમત ઉઠાવવામાં આવી હતી. જય જોગેશ્વર મહાદેવ. અમે અમારો જોગી પાર્કમાં જોગેશ્વર મહાદેવમાં આવેલો છે, એમાં અમે ગણપતિનું સ્થાપન કરેલ છે. ગઈકાલે તેમને વાજતે ગાજતે અમારા મંદિરે લઈ આવેલા છે. આજે પણ એમને ભોગ, આરતી, દીપમાળા અને અન્નકોટનો પ્રસાદ ધરાવેલ છે. તો દરેકે લાભ લીધેલો છે અને લે પણ છે. આગળ સોસાયટીઓ બાળા છે, એ લોકો લાભ લે છે અને અમને પણ અપાવે છે. આવતીકાલે એનો બપોરે વિસર્જન છે, જેમાં દરેકને દર્શન કરવાનું ભાવભર્યું આમંત્રણ છે. જય જોગેશ્વર મહાદેવ. જોગી પાર્ક ખાતે આવેલા જોગેશ્વર મહાદેવ મંદિરે અમે ગઈકાલે ગણપતિ દાદાનું ભવ્ય સ્વાગત કરેલ છે, તેમજ આજ રોજ અન્નકોટનું આયોજન કરેલ છે, તેમજ 8 થી 10 વાગ્યા સુધી કથાનું આયોજન કરેલ છે, તેથી દરેક ભક્તોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવેલ છે. તેમજ આવતીકાલે સાંજે 4 વાગે અમે ગણપતિ દાદાનું વિસર્જન રાખેલ છે, તેથી સર્વ ભક્તોએ આવવા વિનંતી છે. જૂનાગઢના ગેંડા રોડ ઉપર આપેલું મહાનગરપાલિકા હસ્તકનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલમાં ચોરી થઈ ગયેલા અનડિટેક ગુનાના આરોપીઓને ગણતરીની જ કલાકોમાં પકડી પાડી ગુનાને ડિટેક્ટ કરતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ. જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ચાંદલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં લૂંટ, ચોરી, ચીલચેટરના બનાવો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી તથા સર્વેક્ષણના સ્કોડ દ્વારા જે.આર. વાંજાની સૂચના તેમજ અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, જેના કામના આરોપી જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલની બારીના સેક્શનમાં જોડેલા કાચ તોડી નાખી અંદાજિત 4,000નું નુકસાન કરી તેમજ બારીઓના એલ્યુમિનિયમ સેક્શનની અંદાજિત કિંમત ₹6,000ની ચોરી કરી હોવાનું સદર્ભે ગુનો અનડિટેક્ટ કરવામાં આવ્યો છે, જે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી તથા સદર્ભ ગુના બાબતે તુરંત ગુનો નિવારણ પોલીસ સ્ટેશનના માણસો દ્વારા ગુનાના આરોપીને શોધી કાઢવા તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવી હતી. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. વાંજા તથા પોલીસના સ્ટાફના માણસો એ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ગેલાભાઈને ટેકનિકલ સોર્સ અને બાતમીદારોને મારફતે તપાસ કરતા તેમના સંડોવાયેલા આરોપીને ગુનામાં થયેલા મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો.